અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક રીઢા આરોપીને એક દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશન કમિશનર સાહેબ સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન સુરત શહેરનાઓ દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ઇસમોને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સૂચના આપેલ હતી। જે અન્વયે અમરોલી પોલીસ સ્ટેશનનાઓએ ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ઇસમોને શોધી કાઢવા માટે પેટ્રોલિંગ હાથ ધરી હતી। તે દરમિયાન બાતમીના આધારે એક રીઢા આરોપીને દેશી હાથ બનાવટના તમંચા નંગ 1 સાથે કોસાડ આવાસ HP 5 અમરોલી સુરત શહેર ખાતેથી પકડી પાડેલ છે, જેમાં પકડાયેલા આરોપી સંતોષ ઉર્ફે પપૈયો લાલુભાઈ ઉગરેજીયા દેવી પૂજક, જિલ્લો અમરેલી। બ્યુરો રિપોર્ટ હરેશ રાજપૂત, સુરત। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।